બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને હૃદય છે જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે વિડીયો બનાવવાનો છે વચનામૃતની કથાનો વિડીયો આજનો આપણો છે. અને આ વચનામૃત આપણા હિત માટે મહારાજે જે આપણને જ્ઞાન ઉપદેશ માટેના જે આ કથા કરેલી છે એ આપણે ધ્યાન દઈને સાંભળવાનું છે, જેથી કરીને આપણને આપણા અનેક જન્મોના જે પાપો છે એ ધોવાઈને આપણને પ્રભુ પ્રાપ્તિ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય, અને આપણે કેવી રીતે જીવન જીવવું આ સંસારમાં રહીને, અને ધર્મના રસ્તામાંથી આપણે પડી ન જવાય એના માટે આ બધા પ્રયત્નો છે ભક્તો. તો આપણે સદા એને માટે ભગવાનની ભક્તિમાં આપણે જોડાયેલા રહીએ અને આપણે જીવાત્માનો મોક્ષ કરીએ, એ અર્થે આપણે આ બધું કાર્ય કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનું ગઢડા પ્રથમનું પ્રકરણ છે, વચનામૃત પહેલું છે. તો આ તમે પૂરેપૂરું સાંભળજો ભક્તો. જય સ્વામિનારાયણ. ભક્તો, આવા વાઘા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 6354451482. આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકો છો. ભક્તો, આ મૂર્તિ 7 ઇંચની છે. જો આ સિવાય તમારે મોટી મૂર્તિ હોય, સાઈઝમાં આ કરતાં મોટા ભગવાન હોય, તો એવા વાઘા પણ અમારી પાસેથી મળી રહેશે. જય સ્વામિનારાયણ. સંવંત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સર્વે સાધનમાં કયો સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે જ ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કા જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહેશે, તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાને ઈચ્છે છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગૌલોક, બ્રહ્મહોલ કે એ આદિક જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી, અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, ધર્મકુળ આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે,
અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખાય છે. આવા હરિભક્તોને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખાય છે, એ મહારાજે કીધું આ વચનામૃતમાં. વળી પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લેશે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અને જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધન કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે. માટે સંતનો અવગુણ જો ન લે તો તેને સત્સંગમાં દઢ પ્રીતિ થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આજની કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. અને ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો તમને લાભ મળે અને અંતે પુણ્યને પ્રાપ્તિ થાય. અને ભક્તો, આ વિડીયો બીજાને શેર કરવાથી ને બીજા હરિભક્તોને પણ આ કથાનો લાભ મળે અને એમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય. તો આ એક સેવાનું જ કાર્ય છે ભક્તો. સેવા કરવાથી ને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થશે. જય સ્વામિનારાયણ.